આજે ભારતના મહામહિમ છે, જેણે આજ લગી સુધી ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણને જાળવી રાખી દેશ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર એવા આદિવાસી સમાજનું ઘરેણું, નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ સાથે નારીના ઉત્કર્ષને વાચા આપવા એક નાની બાળા જે ધોરણ 1માં અભ્યાસ કરે છે, સૈયદ મુનેરા દ્રૌપદી મુર્મુ વિશે આપણી સમક્ષ સ્પીચ લઈને આવે છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ મુનિરા છે. હું ધોરણ 1માં અભ્યાસ કરું છું. આજે હું દ્રૌપદી મુર્મુ વિશે બોલી. તમે બધા ધ્યાનથી સાંભળો. દ્રૌપદી મુર્મુ આઝાદના 15 રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મુ એક ભારતીય સામાજિક કાર્યકર્તા રાજનીતિજ્ઞ છે. દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958માં ઓડિશાના મયુરભંજ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ બિરન નારાયણ ટુંડુ હતું. દ્રૌપદી મુર્મુને વર્ષ 1997માં ભાજપ સાથે જોડાયા. 2015 થી 2021 સુધી તેઓએ ઝારખંડ રાજ્યના રાજ્યપાલ બનીને ફરજ નિભાવ્યા. દ્રૌપદી મુર્મુ જુલાઈ 2022માં રાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કર્યા. દ્રૌપદી મુર્મુને સર્વશ્રેષ્ઠ વિધાયકના સભા કામગીરી કરવા બદલ ઓડિશાના વિધાયકના સભા છે. દ્રૌપદી મુર્મુને 25 જુલાઈ 2022માં પદ માટે શપથ ગ્રહણ કર્યા. થેન્ક યુ.